હેલો ફ્રેન્ડ્સ, વૈશાલી હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ખીચિયા રોલ। તો એના માટે મેં લીધો છે ચોખાનો લોટ 1 વાટકી અને કોથમીર લીધી છે। મેં એને ધોઈને સમારીને તૈયાર કરી લીધી છે। 2 લીલા મરચાંને કૂટી લીધા છે મેં આ રીતે। અહીંયા મેં લીધો છે અથાણાનો મસાલો લીધો છે। અહીંયા મેં 2 ગ્લાસ પાણી ગરમ કરી દીધું છે। એની અંદર આપણે નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું અને અજમાને આપણે હાથથી ક્રશ કરીને નાખી દેવાનો છે અંદર। 1 ચમચી આપણે જીરું નાખીશું। આપણે કૂટેલા મરચાં અંદર નાખી દેવાના છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે આ રીતે અને એને બરાબર ઉકળવા દઈશું। ઉકળી ગયું છે બરાબર, તો એની અંદર આપણે કોથમીર નાખી દેવાની છે। કોથમીર નાખીને આપણે ગેસ ધીમો કરીને એની અંદર આપણે બેકિંગ સોડા નાખી દઈશું। ધીમા ગેસે જ આપણે નાખવાનું છે। હવે થોડો લોટ નાખીને આપણે એને લોટને આપણે મિક્સ કરી લઈશું। આપણે વેલણથી બરાબર હલાવવાનો છે લોટને, અંદર ગાંઠો ના રહે એ રીતે આપણે ફેરવતા જઈશું બરાબર। થોડો લોટ નાખવાનો છે, બરાબર મિક્સ કરતું જવાનું છે। હવે ઉપર તેલ નાખી દઈશું અંદર અને બરાબર મિક્સ કરી લઈશું આ રીતે અને ઢાંકીને આપણે 5 મિનિટ માટે સિજાવા દઈશું લોટને। તો તમે જોઈ શકો છો તૈયાર થઈ ગયો છે લોટ। આપણે એક ડીશમાં આપણે કાઢીશું બહાર। એની અંદર આપણે નાખીશું મસાલો અને ઉપર તેલ નાખી દઈશું। આ રીતે પણ તમે ખાઈ શકો છો। બીજો થોડો લોટ લઈ લઈશું આપણે, એને ઠંડો થઈ ગયો છે તો આપણે એની અંદર તેલ નાખીશું અને લોટને બરાબર મસળી લઈશું હાથથી। આ રીતે આપણે તૈયાર કરી લઈશું। હવે મસાલાની અંદર આપણે 2 ચમચી તેલ નાખવાનું છે અને આ રીતે પેસ્ટ બનાવી લઈશું મસાલાની। હવે પાટલી પર આપણે તેલ લગાવી દઈશું અને એક લુવો આ રીતે બનાવી લઈશું અને વણી લઈશું। આપણે એકદમ પાતળી રોટલી વણવાની છે। એની પર આપણે મસાલો લગાવી દઈશું અને કટ કરી લઈશું આપણે આ રીતે અને એના રોલ બનાવી લેવાના છે। આ રીતે આપણે બનાવીશું પણ તો પણ એકદમ ટેસ્ટી લાગે છે। બધા રોલ આપણે આ રીતે બનાવી લઈશું। જોઈને જ ખાવાનું મન થઈ જાય એ રીતે આપણે આ રીતે રોલ બનાવ્યા છે। તો મારી વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં।